નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લામાં એક એવી ઘટના બની જેને સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। મોડી રાત્રે એક ગામના ઘરમાંથી ચીસો ગુંજી ઉઠી। જ્યારે લોકો પહોંચ્યા ત્યારે તેઓ આ દ્રશ્ય જોઈને શબ્દ થઈ ગયા હતા। 22 વર્ષનો એક યુવાન જમીન પર લોહીથી લથપથ પીડાથી કણકસતો પડ્યો હતો। પાછળથી ખબર પડી કે ગામની એક પરિણીત મહિલા તેના શરીર વડે હુમલો કર્યો હતો। તે સીધા તેના ગુપ્તાંગ ભાગ પર વાગ્યો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે। આ ઘટના સરપરા પોલીસ સ્ટેશન વિસ્તારના હેઠળ દખા ગામમાં બની હતી। એવું કહેવામાં આવે છે કે બે બાળકોની માતાએ મંગળવારે મોડી રાત્રે એક યુવાનને તેના ઘરે બોલાવ્યો હતો। થોડા સમય પછી મહિલાએ અચાનક તેના પર હુમલો કર્યો હતો અને તેના ગુપ્તાંગ પર શરીર વડે ઘા મારી દીધો હતો। હુમલો એટલો ગંભીર હતો કે યુવાન લોહાણ થઈને પીડાથી કણકણસતો પડી ગયો હતો। જ્યારે નજીકના લોકોએ તેની ચીસો સાંભળી ત્યારે તેઓ તાત્કાલિક તેના પરિવાર અને પોલીસને જાણ કરી હતી। ઘાયલ યુવાનને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેની ગંભીર હાલત જોઈ ડોક્ટરોએ તેને વારાણસી રેફર કર્યો હતો અને પોલીસે કાર્યવાહી અને તપાસ ચાલુ હોવા છતાં વાસ્તવિક હેતુ રહસ્યમાં ઘેરાયેલો છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ